Hello student, good afternoon. Chapter number 4, topic is V-align attribute. બરાબર. હવે આપણે આમાં જોઈએ the V-align attribute specific the vertical alignment of the contents of each cell in a row. મીન્સ કે અહીં V-align નો એટ્રીબ્યુટ્સ છે તે દરેક સેલના લખાણમાં એટલે દરેક ખાનાના લખાણને ઊભી સમાંતર ગોઠવણી કરવાનું નક્કી કરે છે. બરાબર. હવે એને કઈ રીતે એની સિન્ટેક્સ શું છે તો કે વી અલાઇન ઇઝ ઇક્વલ્સ ટુ પોઝિશન. અહીંયા તમે ગમે તે પોઝિશન આપી શકો, ટોપ, મિડલ, બોટમ, બેઝ લાઇન, કોઈ પણ. તો આપણે જોઈએ એની વેલ્યુઝ અને એનું ડિસ્ક્રિપ્શન્સ. તો ટોપમાં શું થાય કે અલાઇન્સ કન્ટેન્ટ વિથ ધ ટોપ ઓફ ધ સેલ. લખાણને ખાનાની ટોચ ઉપરના ભાગમાં એટલે ઉપરના ભાગમાં ગોઠવે છે. બરાબર. કન્ટેન્ટ હોય એ કન્ટેન્ટને શું કરે તો કે જે સેલ હોય તેના ઉપરના ભાગમાં ગોઠવે. મિડલમાં શું આવે તો કે અલાઇન્સ કન્ટેન્ટ ઇન ધ સેન્ટર ઓફ અ સેલ, એટલે તે કન્ટેન્ટને સેલની મધ્યમાં ગોઠવે છે. બરાબર, સેન્ટરમાં ગોઠવે છે. હવે આવે છે બોટમ. તો બોટમ અલાઇન્સ કન્ટેન્ટ વિથ ધ બોટમ ઓફ ધ સેલ. લખાણને ખાનાની નીચે તરફ ગોઠવે છે. બરાબર, બોટમ તરફ ગોઠવે છે. બેઝ લાઇન અલાઇન કન્ટેન્ટ સો ધેટ ધ ફર્સ્ટ લાઇન ઓફ અ ટેક્સ્ટ ઇન each cell start on the same horizontal line. એટલે શું મીન્સ કે તે લખાણને એ રીતે ગોઠવે છે કે દરેક સેલના કન્ટેન્ટની જે ફર્સ્ટ લાઇન હોય એ આડી સમાંતર લીટીથી શરૂ થાય. બરાબર. હવે આપણે એક પ્રોગ્રામ જોઈએ. આવી રીતે ટેબલ બનાવવાનું છે. તો આપણે જોઈએ અહીંયા HTML બોડી, પછી આવશે કમેન્ટ્સ. બરાબર. અહીંયા ટેબલ બોર્ડર ઇઝ ઇક્વલ્સ ટુ 2, એટલે ટેબલની અંદર શું આવશે? બોર્ડર આવી ગઈ. જો અહીં બોર્ડર છે. બરાબર. હવે આપણે TR બરાબર ટેબલ રો સ્ટાર્ટ TH અને /TH વચ્ચે શું તો કે મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે અને સન્ડે. બરાબર. જો એ આવી રીતે આવશે. બરાબર. અને THમાં છે એટલે એ બોલ્ડ અક્ષરમાં આવશે, ઘાટા અક્ષરમાં આવશે, કારણ કે એ ટેબલનું TH બરાબર એ ટેબલમાં આવે છે. હવે નેક્સ્ટ TR પાછું એટલે અલાઇન કેમ આવે તો કે મિડલમાં આવશે. બરાબર. અને TH અને 11 to 12 એ /THમાં, અને TD પછી મેથ્સ, સાયન્સ, ગુજરાતી, મેથ્સ, સાયન્સ, ગુજરાતી, મેથ્સ, સાયન્સ, ગુજરાતી અને એસેમ્બલી. બરાબર. એ કેમાં આવશે તો કે TD અને /TDમાં. અહીંયા TR ટેક્સ એન્ડ થશે. બરાબર. અહીંયા TR ટેક્સ સ્ટાર્ટ થયો તો અહીંયા એન્ડ થયો. હવે અહીંયા ટેબલ સ્ટાર્ટ થયું, અહીંયા એન્ડ થયું. બરાબર. હવે અહીંયા કમેન્ટ્સ છે અને /બોડી, અહીંયા બોડી સ્ટાર્ટ થયું હતું, અહીંયા પૂરું થયું. અહીંયા HTML સ્ટાર્ટ થયું હતું, અહીંયા પૂરું થયું. જો આવી ગયું, આ એનું આઉટપુટ છે. આપણે THમાં લખ્યું હતું મંડે, ટ્યુઝડે, એટલે એ ઘાટા અક્ષરમાં આવ્યું. બરાબર. અને બાકી બધું છે એ આછા અક્ષરમાં આવે, જો તમને અહીંયા દેખાશે. બરાબર. હવે આપણે જોઈએ સેલ રિપ્રેઝન્ટેશન યુઝિંગ TH and TD. બરાબર. each cell in a table represent by either TD અથવા TH tag. એટલે મીન્સ કે શું તો કે આપણે દરેક ટેબલમાં દરેક સેલ એક ટેબલ હોય એમાં દરેક સેલ હોય એમાં TD અને TH ટેગ દ્વારા
તે રજૂ કરવામાં આવે છે, ટેબલ. બરાબર. હવે ઇફ a heading is to specify a th tag is used. If table data is to be present, td tag is used. બરાબર. શું કહે છે તો કે જો ટેબલમાં હેડિંગ આપવા માટે આપણે ટીએચ ટેગનો યુઝ કરીએ છીએ, બરાબર, અને જ્યારે કોઈ પણ વિગત એટલે કે ટૂંકમાં ડેટા રજૂ કરવા માટે આપણે રિપ્રેઝન્ટ કરવા માટે ટીડી ટેગનો યુઝ કરીએ છીએ, બરાબર. ટેબલ ડેટા એટલે ટીડી ટેગનો યુઝ કરવામાં આવે છે એવી, બરાબર. આ આપણે એનું એક્ઝામ્પલ જોયું જ પહેલાં, બરાબર. હવે આપણે એના થોડાક એટ્રીબ્યુટ્સ અને થોડુંક તેનું ડિસ્ક્રિપ્શન જોઈએ. હવે શું આવે છે તો કે એબર તો પ્રોવાઇડ્સ એન abbreviated version of content of the cell. બરાબર. ખાનાની ટૂંકમાં સેલની માહિતીનું ટૂંકું સ્વરૂપ પૂરું પાડે છે. હવે અલાઇનમાં તો કે અલાઇન્સ કન્ટેન્ટ ઓફ ધ સેલ એટલે ખાનાની માહિતીને ગોઠવે છે, સેલની માહિતીને ગોઠવે છે, બરાબર. બીજી કલર તો કે તે સેલમાં બેકગ્રાઉન્ડ કલર ઉમેરે છે, બરાબર. હવે કેરેક્ટર, બરાબર, તેમાં મેનેજ ધ સેલ કન્ટેન્ટ ટુ બી aligned around the first instance of a specified character. બરાબર. એમાં મીન્સ કે તે સેલના લખાણને કોઈ ચોક્કસ અક્ષરની પ્રથમ ઉપસ્થિતિના આસપાસ ગોઠવે છે, બરાબર. સ્પેસિફાઈ કેરેક્ટર. હવે કોલસ્પાન, બરાબર. તો કોલસ્પાનમાં શું આવે તો કે ઇન્ડિકેટ્સ નંબર ઓફ અ કોલમ ધેટ ધ સેલ સ્પાન એક્રોસ. મીન્સ કે જે કોઈ પણ આપણું સેલ હોય છે, ખાનું હોય છે, તે કેટલા ખાના સુધી વિસ્તરી શકે છે તે સંખ્યા દર્શાવે છે, બરાબર. સેલ એટલે કે ખાનું એટલે કેટલા ખાના સુધી તે વિસ્તરી શકે છે તેનું એ સંખ્યા દર્શાવે છે. તો કે હેડર્સ એટલે શું તો કે indicates a corresponding headers to the cell. બરાબર. આપણે સેલની સંબંધિત હેડર દર્શાવે છે, બરાબર. હાઇટ તો તે હાઇટમાં શું આવે તો કે સ્પેસિફાઈડ ધ હાઇટ ઓફ ધ સેલ એટલે તે સેલની ઊંચાઈ નક્કી કરે છે, તેની હાઇટ નક્કી કરે છે. નો રેપ તે શું કરે તો કે સ્ટોપ ધ ટેક્સ્ટ ફ્રોમ ઓટોમેટિકલી રેપિંગ ઇન્ટુ એ ન્યૂ લાઇન વિથિન ધ સેલ. બરાબર. તો તે શું કરે છે તો કે લખાણને ખાનાની અંદર જ આપમેળે નવી લાઈન ઉપર જતા અટકાવે છે, બરાબર. હવે આવે છે રો સ્પાન, બરાબર. ઇન્ડિકેટ્સ નંબર ઓફ રોઝ ધેટ ધ સેલ સ્પાન ઓફ ધ એક્રોસ. બરાબર. તો શું કરે છે તો કે જે સેલ હોય છે તે કેટલીક તેની આડી હરોળ સુધી વિસ્તરી શકે તેની સંખ્યા દર્શાવે છે, બરાબર. હવે આવે છે વી અલાઇન. તો કે વી અલાઇનમાં શું તો કે સ્પેસિફિક્સ વર્ટિકલ અલાઇનમેન્ટ ઓફ ધ સેલ. બરાબર. ખાનામાં લખાણને તે ઊભી સમાંતર ગોઠવણી કરવાનું નક્કી કરે છે, બરાબર. વર્ટિકલ અલાઇનમેન્ટ નક્કી કરે છે. વિથ તો વિથ એટલે શું તો કે સ્પેસિફાઈડ વિથ ઓફ ધ સેલ. બરાબર. તે સેલની પહોળાઈ નક્કી કરે છે.
હવે આપણે એડિંગ કેપ્શન ટુ એ ટેબલ, બરાબર. હવે આપણે ટેબલને કેપ્શન આપવું છે, તો જોઈએ આપણે ટુ ગીવ નેમ ટુ ધ ટેબલ કેપ્શન ટેગ ઇઝ યુઝડ. This tag is required when you display a specific table along with the table name. મીન્સ કે શું કહેવા માગે છે, તમારે ટેબલને નામ આપવા માટે કેપ્શન ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે તમે ટેબલના નામ સાથે કોઈ પણ ચોક્કસ જ્યારે ટેબલ દર્શાવો ત્યારે આ ટેગની જરૂર પડે છે. ટૂંકમાં કેપ્શન આપવા માટે આપણે કોષ્ટકને મીન્સ કે ટેબલને કેપ્શન આપવા માટે કેપ્શન ટેગનો યુઝ કરવામાં આવે છે. તો આપણે જોઈએ કઈ રીતે તેને લખી શકાય. તો કે કેપ્શન, પછી કેપ્શન ટેગ, પછી એમાં ધીસ ઇઝ અવર ટાઈમ ટેબલ ને કેપ્શન ટેગ એન્ડ, બરાબર. આપણા આવી રીતે, બરાબર. ધીસ ઇઝ અવર ટાઈમ ઓફ ધ ટેબલ. હવે તે અહીંયા લખેલું છે ટેબલની અંદર કેપ્શન આપવા માટે, અને બરાબર TR પહેલાં કેપ્શન H1 ફોન્ટ કલર બ્રાઉન ધીસ ઇઝ અવર ટાઈમ ટેબલ, અહીંયા ફોન્ટ ટેગ એન્ડ અને H1 ટેગ એન્ડ અને અહીંયા કેપ્શન ટેગ એન્ડ, બરાબર. બાકી લાસ્ટ ટાઈમ આ જે છે એ પહેલાં જ મેં અહીંયા સમજાવી દીધું છે. બસ એનું એ જ છે, બરાબર. ખાલી અહીંયા કેપ્શન ટેગ એડ કર્યો છે. એડ કરવાથી અહીંયા ધીસ ઇઝ અવર ટાઈમ ટેબલ, બરાબર, એનું કેપ્શન છે. થેન્ક યુ.